હેલો ફ્રેન્ડ, આજે આપણે છાશનો મસાલો બનાવવાના છે. તો આટલી વસ્તુ રેડી કરીને રાખી છે. તો આ અજમા છે, આખા ધાણા છે, વરિયાળી છે અને મેં મોટાથી 2 બાઉલ ભરી અને સરસથી જીરું લીધું છે. બધું આપણે ધીમા તાપે શેકવાનું છે. જેમ મુખવાસ શેકતા હોય ને ફ્લેવર આવે એવી રીતના આને શેકવાનું છે. ખૂબ જ સરસ છાશ મસાલો લચ્છીમાં, શરબતમાં, ચાટમાં ગમે તેમાં આપણે યુઝ કરવો હોય તો કરી શકીએ. હવે કલર થોડોક ચેન્જ થઈ ગયો છે એટલે શેકાય છે ને હવે આપણે આને ઓછામાં ઓછી અડધી કલાક સુધી ઠંડુ થવા દેશું. પછી આપણે એને મિક્સરમાં સરસથી પીસી લેશું. તો એકદમ ઠંડુ થવા દેવું ખૂબ જરૂરી છે. હવે અડધી કલાક થઈ ગઈ છે. ઠંડુ થઈ ગયા પછી બધું મિક્સરમાં નાખી દઈશું અને સાથે સાથે આપણે એમાં પણ આ સંચર પાવડર છે, હિંગ પાવડર છે, ધાણા જીરું છે, જાજુથી તીખાની ભૂકી છે અને સિંધાલું મીઠું નાખવાનું છે. તો એ ઉપરથી કોઈને નાખવું હોય એક્સ્ટ્રા તો નાખી શકે. મેં એડ નથી કર્યું અને આવી રીતના પીસી લેવાનું છે. પછી ઠંડુ થઈ ગયા પછી સ્ટોરેજ કરી લેજો. ખૂબ સરસ આ મસાલો બની અને રેડી થાય છે. આ મસાલો તમારે છાશમાં, લચ્છીમાં, શરબતમાં, દહીંવડામાં કોઈ બી જગ્યાએ યુઝ કરવો હોય તો સરસથી યુઝ કરી શકો છો. કમેન્ટ જરૂર